આ એકલા એકલા ભજન વાપરીએ એના કરતાં બધા ભાઈઓ ભેગા બેન ભાઈ ભજન જ કહેવડાવી દઉં તો અમે એવડાય બધા ભાઈઓ ભેગા બેહ્યા નહીં કોઈ નહીં એ ઘેર જ ભજન કહેવડાવવા દે. આપણે પેલા કમસીભાઈને જ ફોન કરવા દે ને એરા આપણા ઘરના જ છે ને એમને વાજીત્ર બધું પડ્યું હલા એમને જ ફોન કરું એરા આવશે જ ને. હવે એમને તો જવાનું ના હોય તો સારું. હલો અરે કમસીભાઈ ઘેર હતા ને અત્યારે કોમ તો બીજું કોઈ નહીં આપણે ઘેર ભજન કેવડાવો તો એટલો હા દે હવે આવજો ને ખાઈને પછી વાજિંત્રો લેતા આવજો ને. હા હેડો વાંધો નહીં ને આપણે ભાઈઓને કહેતા આવજો ને બોલાવતા આવજો ને તમે. હા હેડો આવી જજો હા ફોન ના કરવો પડે બીજી વાર. હા હા હેડો વાંધો નહીં હો એ હા તો દિવસ તૈયારી કરીને રાખું ને હું. સારું તને તમે બધું તૈયાર કરીને મેલો હું બધા ભાઈઓ લઈને આવું. હા હા વાંધો નહીં વાંધો નહીં. હાલ જો ઘેર જ હતા હાલો ભજનનો મેળ પડી ગયો આજ. હવે ભજન નહીં કહેવાય એટલે આજ તો કહેવડાવી જ દેવા ભજન. હવડાવી ભજન હતો ને સારું આવી ગયું. અમે હવડાવી ઘરના ઘેર બેસી રહ્યા છો જ્યાં નહીં જોય પ્રસંગમાં એટલે લા તને સારું ભાઈઓને કહેતા આવું કઈ ના આવું. આ બાઈક એટલે ચેતો રમકડો તે તોડી નાખ્યો. બધા તોડ જ કરે લાય કરવાનો મારે તો તોડ કરવાનો. પૈસા મફત આવું હે કેવું કામ કરવું પડે તારા પૈસા આવે. આ તોડી નાખ્યું ને તો ભરતી નહીં લાવી આલું શું કીધું. શું કરવા પેલા ભાઈ એટલે જો ને છોકરો ખર્ચા કરાવવા અને ખર્ચા કરાવવા છોકરો આ રી લાવ્યો ગાડી રિહાયો તો ગાડી લાવ્યો. ચમા ખર્ચા કરાવી તો ખર્ચા કરાવી રિહાયો બાબુ યાર ચમ આ બાજુ ભૂલા પડે. હા પેલા નરસિંહભાઈ તો ભજન હતી કે હવે કે ભાઈઓને કહેતા આવજો કે હા હોવાથી આપણે જવાનું હોય ભજનમાં ક્યાં જવાનું આજ આજનું આજ હાલ આવે ને હાલ ચો મેળ આવે યાર. વાજી રાખ્યો તો એમને તાત્કાલિક ફોન કર્યો કે ભાઈઓ લઈને આવા કે જવું પડશે ને જવું પડશે. કે આપણે બે જઈશું કેવું કરીએ તો એક બે ને લઈ જાવ હોય તો લઈ લો અંગાત લઈ જઈએ આપણે. કને લેવાના કેને લેશું જે લેવા હોય લઈ લઈએ. હારા હારા માણસો લઈ લો ગાતા આવડતું એવા બધા. ગાતો તો ચાલ દારૂડિયા ને આપણે હકને એ બુડો એની ચો વાત કરો ભજન બગાડવા ખાલી ખોટું. તો દારૂડિયો ગાય હા સારું નહીં એ તો ભજન બગાડ છે બુડો એ કહે મહેમાન કેટલો કે ભજન બગાડ છે તો ના બગાડે લીધો તો સારું. મરવાનું છો કે નકરી ગંધ આવો દારૂ પીધો આવક ના દારૂ ના પીધો બેહો બેહો નકરી ગંધ ઉડે નકરી દારૂ નહીં. ખાતો ગંધા ક્યાં પરસો ગંધા હા દારૂ પીધા પછી તો ભાઈ મોજમાં હોય. તમારે તો ગાડી અમે મોજમાં જોયા હે ને 364 દાડા. હા ગાડી ઘેરમાં જોવા આપણે તો ટોપમાં જતી હોય આપણી ગાડી ટોપમાં. હા બોલો શું ચાલે બીજું બસ શાંતિ શાંતિ ને શું કહેતા હતા કંઈક વાતો કરતા આમ કંઈક મેં વાપર્યું આવતા એ તો હવે ભજનમાં જવું અમાર. હા હોવે શું ભજન રાખ્યું હા ગમે તો રાખે અમે ભજનમાં જઈને આવીએ. હું આવું ભજનમાં આ પી જાય ને હવે ચો લઈ જાય પીછો ને હવે ચો લઈ જાય. એ તો મારે આવું પડે હું આવું ભજનમાં હું કુદાર ભજનમાં આપણે હું ભજનમાં આવું અંગાર તમારા. ના ના બુડો ભજન બગાડ છે કન આવું આવું પી નાખશે તારે. અરે ભજનમાં તો આવવાનું ભજન ના હું ના આવું. હા તો છો ને તમે કોકના ભાઈઓના ઘરે કદાચ ભજન હોય તો હું ના આવું ભજનમાં એમ. ના આવાય આવાય પણ બુડો ભજન ગાતા આવડે
ભજન તો તમે હું ગયે તમે જો ખાલી કે હું આવું ભૂકા કાઢી નાખું ભજન ના તમે જો એ જે લવરી નહીં કરવાનું તો લઈ જાઉં નહીં કવાલી નહીં થાય લવડી નહીં થાય ખાલી તમે ભજન ગાવાના ભજન ગાયો ભજન હું હા? ગાય ભજન તો પછી હમણાં હું કહેવા આવું ના ગાતો છે એ જમણવા નહીં રાખ્યો ખાઈને જવાનું ઘેર આટલું આપણે કેવડા બરોબર મૂળ નેકળું થાય સારું રાડો મોની આકૃતા ના આવું હાથી અને લઈને આવું શું કરું તમે જે લાવશો તો પછી યાર શું કરશે આ પીન આવશે તો પીધા વગર આવે ચાલો ભાઈ પીન આવી જાય તો કરશું જો હેડે ને મેરા નીકળી જાય એકલો એકલો તમે એ વાજી બધું- કરજો વેલા સારું મુઈ કન પોકું ડાયરી જાઓ અમે કલાક દોઢ કલાકમાં હું નીકળું યાર હો? એ છોકરા કવેરાથી બધું મેળ દે હેડો ઘરમાં જા કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી ઓ ઓ તમે ચાંદા હો અત્યારે હાલમાં કોઈ નહીં નું હું તો આ કંસીભાઈ ઘેર જઈને બેઠો તો એના હોય પોકી ગયા સીધા વગર ટેકો કરવાનો મારે વેલા ના ઉપર પૂરું તમને કીધું તું આવી જજો અજવાર અજવાર મેં તમને નતું કીધું કે તમારે ઘેર આવું પડીને આવી આપણે બે હાર વેડો ને આ તો જ્યાં નહીં વેલા હા, પણ લેતું ના આવે તમારે તાર કેટલો હેરાન થયો રસ્તામાં સાધન એક તો મોડ મોડ મળ્યું મને મારા બુડો અંધાર થાય સાધન મળતો નહીં એટલે મારે વેલા ના ઉપર વહેલા હાર આવવું હતું પણ સાધન તમે કીધું કર્યું હવે બધું સામાન લઈ જવા માટે કીધું એમાં જતા રહેવું સાધન મળે નહીં એટલે ચો સાધન કરી તું આ સાધન ચો હતી સાધન આ બધું ઉપાડી ન જાય બધું ઉપાડીને લઈને આવ્યા ઉપાડી લઈને ઉપાડી આયા. લઈને આયા. તો હું આવ્યો હોય તો હંગાત મારો હંગાત કર્યો હોય તો તો તમારે ટેકો ના થતો થોડું? બે જણા થઈને ઉપાડ જ નહીં ટેકો થતો થોડો અરે હેડો આપણે અરે પેલા પોથરો તો ખરા કે ગોઠવો તો ખરા તો દેખાય કે ભજન કરવા નરસિંહભાઈ હા, આપણે પેલા ભાઈ આવો તો આપણે કમ્પ્લીટ કરી દીધું હોય તૈયારી કરી મેલીએ ને હવે તો કોણ આવવાનું હોય હજુ આપણે આવવાના ધનસીભાઈ ને હા? હો કોક ના ચારી પોથરો. વારી પાથરી આપણે આપણે ખાલી બેહવું કરીએ ને ચાર્યું લઈને હા. હવે બહાર જ રાખો અંદર તો મચ્છર કાઢા કલાકાર લાયક નહીં અંકલ કલાકાર તો તમે હોત ને તમે સામાન રાખો તમે ગાતા નહીં આવડતું હોય અમે તો ખાલી સામાન જ રાખીએ અમે તો કહીએ બધા તો ગાવા એ પણ ના ના અમે તો ખાલી સામાન વાળા જઈએ સાઉન્ડ વાળા જ સાઉન્ડ બધું લઈને આવી ગયું હા. અને એવું મારે લાવવું હોય તો મારો ધંધો કરવા માટે તો પૈસા મળે એમાં પૈસા મળે જ ને હા હું લાવું તમે લઈ જજો ઓર્ડરમાં એટલે આવો આપણે ઓર્ડર કરીએ આપણે ભારે ભારે ઓર્ડર લઈએ છીએ બધા ભારે ભારે મોટા મોટા પાર્ટી મોડ પાલટી માણસના ઓર્ડર લેવા એમ ને તો થોડા ઘણા પૈસા ટેકો કરો તો લાવી દઉં હું એ કોઈ મો કરવાનો હોય તમારે લાવવું હોય તો ભાઈ આપણે ભાગમાં કરી નાખીએ ભાગમાં નહીં તમારે પૈસા હાલવા પડે મને હું અલગ લાવું ને પછી તમારે ધંધો શીખવાડવાનો વાંધો નહીં તે ભાગમાં તો કરાતું છે મને કોઈ ખબર પડે નહીં તમે કોઈ બતાવો નહીં એટલે શું બતાવવાનું હોય તારે તમારે તો કોઈ નહીં આવું લાવે ભાગમાં કરો તમે તાર આ ખોલાવાનું પકડો ને એક બાકી છે ચાલીએ જબરો રાખો તમે તો બે હા બે હા આમ ભેગું રાખો વધુ નહીં ડબલ જ રાખવાનો આજે તમે ભેંસો હોય તો જુआ હોય તો વળી બે રાખો જુआ તમે સમજીભાઈ જેવો બોલો બસ તમારે જેવું નહીં તમારે જેવું નહીં તમે જે બાજુ ઉભા આમ આ તો પેલા નરસિંહભાઈ બોલાયા તે જવું પડશે ને એ બાજુ ભજનમાં ઓ મને કીધું પણ મને લેવા ના રે પેલા હું ગુણવામાં કહેવા જ ના રે પણ આવી હાલતમાં ના જવાય આવી હાલત તો આવી હાલતમાં જ મજા આવે અહીંયા આગળ જવાની ભજનમાં તો તમે બધું ભવાડો કરશો ઈ કર ભવાડો નહીં ભજન કરે કીયું 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 ઉભારો પેલા ભાઈ ભજન ગાજો ભજન કરે મંજિયા ને મારે નટો પીવો અને હું ગાય ભજન એવું ભજન ગાય આ તો ગઈ નખો તાર એને મોટું વાંચીને ગાવાનું અહીંયા ને તું વાંચે એટલે આપણે અંગાત અંગાત જઈશું બરોબર મારી ઇજ્જત નો ભવાડો થાય ગન હવે તમારો ભવાડો હું નહીં થવાનો હું ભજન કરે એવું હા બરાબર કેવું 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 દાડો તો આખો દાડો રામ થઈને ફરવાનો હોત પડે એટલે રાવણ
રાવણ તો રાતે જ આપણો બાપો રાવણ હોય તારે રોમ જેવું બનવું પડે આ બસ જમાનો. હેડો તાર આ તો આજે નાટક ના કરતા સીધા ઉભા રહેજો નાટક ને પ્રસંગ તમે તો મને પાડજો ભજન ગાવાનું હા ભજન મધુરો દારૂ મેં કે છે એવું ભજન ગાવાનું. મેં કે છે ખોફે છે આ ગાવાનું ચેતના પકડવાનું ચેતના મારે આ સ્ટેન્ડ બેન લાવતા નહીં તમે આપણે સ્ટેન્ડ લાયા હતા એ. તો ચોકન શેર નહીં લાયા તમે યાર કે લઈને આવ્યા તમે તો અહીંયા પડી રહ્યું ભૂલી ગયા શું કરશું હવે? લે હવા ના જો આ તો જો ઓય લઈને આવ્યા જે મેન વસ્તુ તો ભૂલી ના યાર આવો ને આવો વેપાર કરો તો કરી રહ્યા મારે તો તમારે ભેગો ભાગ ના કરાય પણ આપણે મને કે ભાગ કરવો મારે ભેગો હમણો ભાગ ના કરાય મારે તો હવે જતું રહેવા માથાને ત્રણ બાર આમ તો ઘણો બધો હોય યાર થોડાક તો સર નહીં સમજો કોસ્કો ભરાઈ રહે અમે તો નાતા નહીં હોય તમે એટલે ભરે રે નકર ના ભરે રે કોસ આ તમે પકડો હું ઘઉં એ બધું જવા દો નાવા ધોવાનું નાયા વગર આવે છે ભગત માણસ હું આમ તો જોવો પાઘડી તો જોવો મારી ભગત ની હે બોલો ગણપતિ ભગવાનની જય બીજું તમારું શું હે એનો જય બોલાવી પડશે તમારા દાદાને જય બોલાવી દો તમારા દાદાની જય તમે જય તો બોલો હું તો બોલાવું તમે બોલો બીજી વાર બોલીએ નરસિંહભાઈ ના દાદાની જય. જય હવે કમશીભાઈ ના દાદાની એમને દાદીની કહેવાય દાદીની કેવડા કમસીભાઈ દાદીની દાદીની આવો ને અહીં. કમસીભાઈ ની દાદીની જય પછી હવે ભજન ચાલુ કરો ભજન એટલે બાહુ પકડો યાર વગાડવાનું છે તમારે તમે તો ભજન ગાવા કોઈ આરી માઇક પકડાવા આવ્યા મને સ્ટેન્ડ લાવ્યા ને તમે અધૂરું અધૂરું લખાઈને મંગાવ્યું બધું જો ને. હવે ચાલુ કરો એનો ભજન કરો ચાલુ કરો તમારે થઈ ગયા મારા આમું જો તમે આ ઇજ્જતનો ભવાડો કરશે લાગે તમે લીધા કે તેમ હતા આવતો ટાઈમ પર તમે ઘડીક બેહો. હું એક ભજન ગયેલો હા તમે ખાઈ લો પછી ખાવા નહીં ગાવાનું નહીં. હા તમે તો ખાઈ લો બગલમાં પકડી દો. તમે પકડો યાર આવો અમને ચોય લઈને આવ્યા તમે આપ મું ખાઈ મને લઈને આવ્યા પેલા માઇક પકડો ના બધું પકડો દે. પકડવાની એ વન મારે મહાદેવનો ચેલો સંકલો વગાડે પછી આગળ લે. ભજન ગાવા તમે આયા હું ભજન ગાવા આવ્યો અલ્યા પણ હું હમણાં ભજન નહીં કરતો તો તાર તમે બેસી ગયા હો ગાવા એ અમને મને તો બધું આવડે જો આ તમારે લાઈટ જોઈ છે? તમારે અમારે લાઈટ જાય લાઈટ ને પેલા આપડે એલઈડી લાવ્યો હતો ને બલ્બ હા. એ ખરાબ થઈ ગયો એટલે આ પેલું લબક ધબક મેલ્યું ભજનમાં એમ ને? અરે ગૌકી લે ગૌકે ભજન ગાવ ને ગો ગો ચાલુ કરો ચલો. ભજન તો સારું લાગે પણ હવે ઉતરો તામ મેલાવો. ભજન ગાવે નહીં અત્યારે તમે ગાવાનું ચાલુ કરો ભજન દારૂડે નાવડો ખાવ. એ દારૂડિયા ના બી હેડાઈ ગયા ભજનમાં પકડો માઈક પકડો. નકર લાવું એવું મારી અઢોળનો ભૂમતો ચાર રે મારી અઢોળે. આ જોઈ અઢોળી જેવા થઈને આયા. તમારા અઢોળીનું ગીત આવ્યું? ભજન. મારા જોડીને ફૂમતો ત્યાં હેડ તમારા માટે તો હું ગીત ગાઉં. એ મારા નતો બીવો ન મન પાયો રે. એટલે એ હા તમે અહીંયા ભજન ગાવા આવ્યા હો એ ભજન હે? અલ્યા આને જોઈને યાદ આવો મને બાહુ આ દારૂડિયા મોજમાં ના આવી ગયું દારૂડિયા. દારૂ મોજમાં તમે મોજ કરવા બોલાવો કે નહીં? હારું હતું હવે ભજન ગાવા બોલાયા મને ભજન નું અફળ મન દીધું એટલે તમને બોલાયા આપણે પેલું ટ્રેન્ડિંગ વાળું ગીત આપણે ભજન ગઈએ હમણાં. ભજન વાળી ચોકન ટ્રેનિંગ માં આવ્યું નવું ભજન નહીં આવ્યું પણ એ પેલી રમાયણમાં માતાજીને કરે ને બધી હા તો સંભળાય લોકો તારે હેડો
એ સુન રે નરસિંહભાઈ માર કાળી બકરી લાપી છે કાળી બકરી લાપી છે ને ચાર બકરો બનાવો છે આ નહીં ચાલો તાર આ તો બી વાપર્યું જ નહીં આજ વાપર્યું તમારા મોઢે આ હોબળો તો ખરા બરોબર એ સુન રે નરસિંહભાઈ માર કાળી બકરી લાણી બકરા વાળાનું ભજન હે. હું જતો તો બકરા ચાલવા. બકરો રાખો પા એ હું બકરો રાખ્યો હોય તો મારી ઝૂંપડી આવો મારા અલે એ જોઈ લે આ તમે દારૂડિયાના ભલા મને રસ્તાથી મને પૂરો. એ રસ્તામાં ચોકડીમાં નોઈ દેવા હતા કે પાછો તો ના કટાયો. નહીં, હું ભજન ગાઉં છું. એક મોગો જુગા જો એક ભજન સારું ના ગાય ને હા તો હવે ગોઠે ખાય હોય લે પેલું વાટે નહીં, હું તો કેવડો ખાઉં. હા હા કેવડો ખાઉં, વાટે નહીં ખાતો. દોઢે ના એ ભરેલા જ છે તમે પૂછો ને. આ દોઢ જ ભરેલા હતા હારું હેડો ગાવા દે એમને એક ભજન એ ભગવાન, તમે વગાડવા. મધુરો દારૂડો. આ ભજન કેવાય તો કે ગાતા હોય તો ભજન કહો ને કાલ દે હમણાં ભજન હું ગાઉં. કયું ગાઉં? હું કહું જો હું કહું ને એવું ભજન ગાવ કેવું ભજન ગાવ પોટ વાગે ને પગ મારે દુખે. મોડું થાય એને 5 વાગે દારૂ પીવા માટે પગ દુખતા છે અમને નશો ખેંચાય શું કેવું એવું મોડું થાય ને તો માથું મારું દુખે. મેં હાલ ગાયું મારી ઝૂંપડે આવો મારે ગામ એવું ભજન નહીં કહેવાય મારે ઝૂંપડ એમાં ઝૂંપડું આવશે. ઝૂંપડી આવશે. કોણ રામ રોમ આવો ભજન દો તો આવો મને નો મોરલીઓ રાતે તારું નામ મારા બંગલે ઝૂંપડીએ કે ઝૂંપડું હો બંગલે બોલા ઝૂંપડે. અરે રોમ તો બંગલે હા તાન તો બંગલો બંધાય આપણે ઝૂંપડું હોય એટલે બોલાવાના હા બંગલો બનાવવા માટે પણ એમને સાધન નહીં મળે. બંગલે બોલાવે પૈસા ગાડી કરવી પડશે. એ તો આવો ઓમ કરતા સાયકલ લઈને જજો સાયકલ લઈને સાહેબ સાયકલ લઈને જ જવું પડશે તમારે તો ચાલો તો તો જાવું રાખી લો સદગુરુ દેવજી જો હવા આવ્યું બોલો નરસિંહ નાવ દાદાની ભગવાનની જય. મારે મરલો દારૂ પીવો તો પણ નહીં પીવાનો અલ્યા દારૂડિયાના દારૂ સિવાય બીજું કોઈ ના આવડે બોલો જરૂર ભજન હું કહી લઉં ટ્રેનિંગ હા ગઈ એ સુન રે નરેશના દાદા મારા ગારી બકરી લાડી આ તમારી બકરીના મિલો તમારા વાડામાં અને કોઈક બીજું સારું ભજન ગાવ ને આયા તારના મંડ્યા તમે બકરી ટ્રેનિંગ બતા એ તમારે ટ્રેનિંગ જાય તે લેવા લાવ તમે ભજન સારું ગાઓ. મને ગાડો ભજન. એ લેતા આવજો રે શિવભાઈ લેતા આવજો લેતાના ભજન ને ઉભા રહો. અરે આ સાથ લેતા આવજો તાળીએ કઈ પીવડાવી દઈએ થોડી સાસ પીઓ ઓ સાસ હું નહીં પીરો. સાસ નહીં પીરો. ના તમારે પીવી તો પડશે થોડી તો પીવી તાળીએ પડશે તાળી તારી તાળીએ તાળી ઓહો. હું પી જાઉં.
દોડ્યો ઉપર બાજુ. તો ધોર્યું ઓય મેલો ઘડી ઘડી પીવડાવે થાય ફૂટો ફૂટો પાઈએ ભૂઈ ના પડે. ના પડે હવે ઊંઘી જ જવાના હાલ જ હોય કર સુઈ જવાના હોય લાગે જો ને આખો ઘેરાઈ જઈએ બધી. ગુરુજી મારા માઇક નજીક હફીઝ ગો ને સંભળાયું સ્ટેન્ડ લાયા હોય તો રેસ્ટોરન્ટ ભૂલી જાય ને અમે એવું કરીએ. અને સાઉન્ડ જાણો મંગાવ્યું આ ડોલ તો મેલો એટલે આલી વખત તો મોટું સાઉન્ડ મંગાવવું. મોટું મંગાવો તો જ બોલાવવાનું આપણને આ ઘણા મોટા પ્રોગ્રામ કરતા આપણને નહીં આવડતું હા હોય ગાવાનું ને. આ તો તમે ઘરના હોય એટલે આવ્યો આપણે તો મોટા મોટા ઓર્ડર લેવા વાળા માણસ મોટા મોટા ઓર્ડર લેવાના એક ભજન સારું ગાતા તો આવડતું નહીં. એ બધું અલે એ નહીં આપણે પેલું વીર માગડા વાળું ગાઉં હજી ગઈ નો ગાડો એ મામા મારી પદ્માને કેજો મને દાદા કરીને તમે યાર ભજન કહેતા હતા, પદમાં કઈ ના આયા તમે. એ હું અલે આ બધું લેવાય આમ હોય તો હવે અસલી કારીગર જાગ્યા. કલાકાર અસલી કારીગર જાગ્યા. જાગી ગયા લ્યો. હવે આલો માહિતી ના ભજન તો તમે હવે કર જ કરો એમ. પીવો પીવો તમે પીશો તો અમારે કઈ ખૂટી નહીં અરે આ જાય તો પોણીની ચા છે. સાસ છે ને એ તો અમારે સાસ છે ને આ ઘર હુકાઈ ના જાય એટલા માટે રાખીએ અમે ગાવા માટે ભજન ગાવે હગાવ ગાવ હેડો પછી તમે મને આલો થોડી વાર બરોબર. અમે હું થાક્યો તમે ગાવું હોય તો આવો આ બાજુ ના ના થોડું એક બે ઉડાડો હું ઉડાડું ભજન. આવતો રહો તમે. ના ના પણ તમે આવતા રહો, અમને ભજન નહીં આવડતો ને પછી હા, ચલો, ગયા તમે ગયા તો આ સાઈડ મોટા મોટા પ્રોગ્રામ રાખીએ. આ જરા મોટા પ્રોગ્રામમાં ફાવા જ નહીં મને પહેલી વાત એવું છે. તમે આ ઘડી ઘડી માઇક પડેલી એવું નહીં કરવાનું આ તો તમે ઘરના હોય એટલે બાકી અત્યારે આવડા હાથની ચોય મિલી હોય એવી નવરાતની ચોય એટલે લમણામાં જ જાય બીજા ચોય ના જાય. તો લાય રમવું કહું. ચાલુ કરો. ના ના તમે તમને વગાડો શું હતો. તે વાઠા જ બેઠા તમે ના ના આપણો તો બરોબર. बोल सदगुरुदेव की जय बोल कृष्ण कन्हैया लाल की जय जगदम्बा मातु जो गणी हमें जपिए प्यारो जा अखंड बड़े माता दीवड़ा मारी पर गटया पोया जब जड़िया भीड़ ने तमे हये वसो हिंगलाज जब जड़िया वीर ने हे तमे हये वसो हिंगलाज बधा सुरुड़ा नीला હવે મેરે રે કરી દો માં ખોડિયા હે આટલ સંદેશો મારા ગુરુજીને કેજો આટલ સંદેશો મારા ગુરુજીને કેજો નરસિંહ ભાઈ ના ભજન માં હમ નરસિંહભાઈ ના ભજન માં ચાલુ કરી જાવ ગાવાનું. નરસિંહભાઈ ના ઘેર ભજનમાં આયા હમચુરી લે હમચુરી મેં તો ઓળખ્યા જ નહીં. તમે નસીબી હતા. ભાઈ લઈ લે આલે મને મિલી આવો અત્યારે હા તમે આમાં ઉતર્યું લાગે. શું ઉતર્યું
ફૂલ નતા થઈ ગયા તે માધેજીને ચડાવતું આવું હતું ને ઓય ઉલા લઈને આવ્યા ચડાવા હતા પણ ટાઈમ નતો હોય આવવાનો મોડું થતું તું મારે એક ભજન કહું, પાપ તારું પ્રકાશ જાને જા ધરમ હા. આખું ભજન આવડતું હોય તો ગાજો અડધું ભજન મેલ્યું ને તો લ્યો કઈ નાખો, આખું તમને આવતું હોય. આપણો અડધો અડધો જ આવડે, બધું આપણને આવડે. મને નહીં આવતી તો કોમને બોલાયા પાપ કરું જોવાનું હો નરસિંહભાઈ નરસિંહભાઈનું નહીં તમારું જુઓ જુઓ અત્યારે હતા એ ગાવાનું ચાલુ કરો તમે. આખું ગાજો એક ભજન તો સારું ગાવ યાર. પાપ તારું પ્રકાશ જાડે જા ધર્મ તારો અંબાડ રે તારી બેરડીને ડૂબવા નહીં દઉં તારી નાવડીને ડૂબવા નહીં દઉં જાડે જા રે એમ તોરલ કે છે જી હોજી એમ તોરલ કે છે જી મઘવારી તારો નખત જાજો આવું ચાલુ કરે હું તમને કેટલી વાર કીધું કે લે ભજન ગો એ બસ બસ ભજન ગો ભજન ગાતા એ નહીં ભજન જ કહેવાય, મોંઘવારીનું. ભજન કહેવાય નહીં. મારી વાત તો આપણે નથી ભાઈ મોડ મોડ ચોક કોમે જાય પોટલીનું વેચ થાય એટલે એનું મૂકવાનું દેખાય મોંઘવારી જ દેખાય. આ કંપનીમાં 600-700 રૂપિયા હાજરી હાલે એ નોકરી નથી તાણું. અમે મજૂરી કરીને દારૂની પોટલી પીએ ખાય અને તમે એમના આવા લાફા મારો આવું ના હોય હો બાપ હા, ભજન ગો આવે કેટલા ચાલુ કરશે એ મારા ચોબડાની શિવડાવ માતાજીની મોજડી એ મારા ચોબડાની શિવડાવ ખોડલ માની મોજડી હે તોય તારું ઋણ રે ના ચૂકવાય રે ખોડલ ભવાની ચોબડાની શિવડાવ ખોડલ માની મોજડી સનેડો આયોલા સમજાઈ દો દારૂ ડેન સમજાઈ દો તમે. બધું આવે વચમાં ભજન બનાવો. મોજ આવું કરી ના આવો ભજનમાં વચમાં તો હવે આ નહીં કહેતા મોજ ગમે તે વચમાં પી જાય. તમે વચ્ચે આવીને પેઈ જાઓ. અરે પેલા ભાઈ ગાતા હતા એમને ગાવા દે. એમાં મારા નરસિંહભાઈ ની ફેરમાં છો અને એ ટાણે કદાચ મારે કહું પણ કેવું હોય મારા નરસિંહભાઈ બરાબર એ ભજન ગાવા બોલાયા તમને ભજન ગાઓ ને. નરસિંહા નરસિંહભાઈ ના દાદા ના સ્વર્ગે ધોતરાવી માન રે રમનો તેડો આવ્યો રેલો ભજન ગાયો રે હવે. ભજનની વાત છોડો આવું કહે કે નરસિંહભાઈ ને રોમ નો તેડો ઉતરે એમ કે તમારે જવું અરે હોય? તો આપણો તો ખરા ભજન ભજન કેવું આવું આવે ભજન ગાઓ ને તમે. કોઈ કીવું બાજુ તો નરસિંહભાઈ દાદાને રોમનો તેડો એમ કીધું હા. તમે મારું નામ દીધું ને તમારું નામ દાદાનું નામ નહીં દીધું. દાદા તો ચાંદા જતા રે. એવું ચોઈ જાય પાછા. કે નરસિંહભાઈ ને રોમ નો તેડો આવે. એવું કે હાલત તેડો આવી જવાનો ને એમને રોમ નો. ના ના મારા હાલ બાચી જવાનું નહીં. કોથળીઓને પીવાને કીધું. કોથળીઓ ના પીવાની ભજન ગાઓ ને યાર હારું હરખું. સારું ભજન ગો સવારે 2 પોટલીઓ લઈ આલું માતાને માતા મંદિરે ચો પોટલીઓ મળે હજી તો જોવો ને અમને કે પોટલી માતા ના એમ કે માતા પોટલી આલી હોત તો દારૂડિયા બધા મંદિરમાં જ જઈ રહ્યા હોત. વાત સાચી. હવે હરખું ભજન ગાજો. યાદ કરવા તો બરોબર યાદ નહીં આવતું ભજન આવે એટલે યાદ આવે યાદ આવે પણ યાદ નહીં આવતું અહીંયા તો હોતે નહીં આવતું. અરે તમને યાદ આવે તો અહીંયા પલાભાઈ ગાવા દો. માઈક પકડજો તમે. આ પેલું કોણ તમે ઘડી આ શું આ હાલ વગાડી નવું થયું તું એરિયા ભમરી એટલે શું કહેવાય એ ભમરી બોલે ભમરી એરિયા આવે એવું આવે નહીં આવે એવું નસો હોત એવું આવે મોન આવે ગાડીનો મોન વાગે મય
તમે કહો હું તમને 2-4 ભજન યાદ કરી દઉં. ભલા ભાઈ ગાવાનું ચાલુ કરો ભજન. પકડવું પડે તમારે. સાંભળો મારા બાલુડા તમે સાંભળો મારી વાત ડરવું તો જીવવું નહીં. ચાલુ બંધ થઈ ગયું લાગે છે. ચાલુ કર. હવા બોલી યાર બોલી ને બોલી સાંભળો અલે માઇક તો લઈ જાઓ નાક અધર પકડો થોડું. માર હોમું જોઈ હું આખો બંધ કરી નાખું મને ચક્કુ કહો કે તમે ચાલો મોસે બંધ કરીને ચો ગાવાનું આવે ઉઘાડી વાખી આમ જોવાનું આમ. મને ભજન મગજમાં વિચારવું પડે ભજન ગીત દઈએ આમ ભરાઈ દઉં આમ. બરોબર ને? સાંભળો મારા બાલુડા તમે સાંભળો મારી એ યાર આનો માઇક પકડાવવાનું હતું આ માઈક પકડું વરખી માઈક તો પકડું. લાવો હું મિલ દઉં કિચન એક ઠોકેટ મો તો તમારું ભજન બાતલ જશે હાલ બધું અમને બહાર બેજો તમે જજો બહાર બેજો. ના હું ભજનમાં આવ્યો હું. ગાવા નહીં. થોડો આમ ખસી જાવ એટલે પેલા તમે કહો. એને અમે ભજન ગાતો હતો ને ઘડી તો એવું થઈ ગયું કે મને પવન આવી માતા આવી ગઈ એવું ધોળવાનું ચાલુ થઈ જતા હાલ આ પીજેલા હજુ ઉતર્યો નહીં એટલે એ તો થોડા થોડી બાજુ બેજો થોડી અસર હોય ને. મને ગાવા દે આ મોજ છે સાહેબ. અમે કોઈ પૈસા લઈને નહીં આ મફત આવે આ તો સેવા માટે જેવું આવડે એવું કહીએ આપણે આમ તો મોટા મોટા ઓર્ડર કરીએ પણ વાંકન જેવું આવડે એવું કહીએ તમે જેવું આવડે એવું કહો તો દુકાને મોટા ઓર્ડર માં જેવું આવડે એવું ગોતા છે ને. ના એ તો બધું ટ્રેનિંગ વાળું કહીએ અમે દાદા વાયકાને કાધું તો હમણાં ટ્રેનિંગ વાળું હમણાં સંભળાય તમે કે વાળા પૂર્યા બકરા એ બકરાનું નહીં ભજન. આ ટંગ ટંગ કરો એ નહીં ગાવાનો શબ્દ તમે આવતા આવતા ને ગાવા બધું. લે તમે ગજો એક ગાદું ભજન હું વગાડું હાલો હાલો કલાકાર. આપણને તો એમને આલો એમને આલો. અમને નાસે હારાય એ તમે તમને ગાવા ભજન માટે તમને બોલાયા હતા. ઉભા થા ભજન ગાવા દે. બેને નતા બોલાયા મેં ગાવા તમને બોલાયા હતા. કલાકાર તમે હો. હવે તો ખાલી વગાડી જ પડ્યો જો બેજો બધા ભજન ગાવા દે એકાદું હાલ. આ ધમસીભાઈ સારું આવડે વગાડ અમે હંગાત લાયા પિસ્તોલ લાવો હું ગાઉં આ એ ગાવા દે, જીના ગાવા દે, આવે, ગાવા દે, ગાવા દે. વખત ના ગાવા દે. એ માઈક પકડો જો તમે. ના એમને ના છો ના ના આમ બરોબર. કરે તો આમાં હું ઘણો ખખડાવ ખરો. કરો ને કખડા બહુ માઈક પકડો ને તમે. હલાવતા ને સેવતા ને કોઈ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ. બંને વાળા તમારી જય જય હો કાળા બુશર્ટ વાળા જય જય. ભજન ગાવા દો મને તો આવું હતા ને. ભજન ગાવા દો નકર એક જ વાત નહીં રહેવા દો તમારા મું હાલ જ. પછી હું રોટલો આનું ખાય સવાતો નહીં. સાસ પીનું ઘી જવાનું. સાસ પી ના ખવાય. આ તો તાન ગાવા દે એમને. કટાસ માઈક પકડવા ના કીધું. પકડા કીધું લે પકડું લ્યો. વચ્ચે સનેડો ના ગાતા આલી વખત તો સનેડો ગા તો ગોઠિયા ખાવા ના મેલું. ભલા મોરી રામા. એ બંને વાળા તમારી બંધ થઈ માઈક બંધ થઈ જાય યાર. પાવર ઓછો પડે લાગે. તમારે ઉતરી ગયો નીનો પાવર ઉતરી ગયો તમે જો હે આવું લાયા મેં યાર માઈક રે હરખું નહીં આપણા એના જેવું થાય કોઈ હરખું વધ નહીં આ તો ગાવાનું ચાલુ કરો. અને ભજન રાખે ભજન જ છે. ગાવાનું ચાલુ કરો. મેં ખાલી ખોટો ઉજાગરો કરાયો રેગડી સંભળાવું હું. બંને વાળા તમારી જય જય સીતારામ બે ગયા મોય. વિશ્વંભરે અખિલ વિશ્વધરે
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા માં પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. જોપો વેચી માર્યો મારો બાપો. વાહ ભજન ના ગાતો યાર. તો તમે એક ભજન તો સારું સંભળાવો મને. ઉસીના થોડા પૈસા આપો. લ્યો ચારના મંડ્યા લ્યો. બસ યાર આ તો આવું યાર ભજનમાં યાર આયા હોય ને આ તો યાર મારે યાર. હું તો તમે છોડાવવા જાઉં ને એમનાથી છે ને મને કાઢી મેળો એટલે છોડાવતો નહીં. લે મારે તો ગાવું નહીં તમાર ભજન. ના ગયો તો ક્યાં જાવ? યાર નહીં વાપરું ભજનો. તે લેખાવા કરજો તમે હજી. હવે તો અડધી રાત થઈ હવે ના અવન નહીં. હવે ચમ ના લેખરા. હા હવે ચમ ના લેખરા. સીધો બહુ કાર્ય કરે રસ્તામાં. તો બીજી એક પોટલી પીવડાવી દઈએ તો યાદ જાય ભાઈ. પોટલી તો ચોય લાવશો. તો હું ગમે તો એ લાવું. ના ના હવે હવાઈ જાય બરોબર તમે ચાલો. ગમે તે કરો બાગતા નહીં તમે. દેખણ થાય. ચાલ કરો ભજન ગાઓ હવે. જગો ભાઈ તમને ના આવડતું તો પેલા ગમશી ભાઈ ના દે. એ તો ઠરીને બેઠા બધા વિચાર વગાડવા. કરવા. આ તો વગાડવા જાય. આ તો બંધ થઈ જાય. બંધ થઈ ગયું અમે. માઇક પકડી રાખીને ખાલી ગો માઇક માં આબુ તો આવો ના આપવું તો કોઈ નહીં. અને પાવર પાવર ચેક કરું. રણુજા વાળો મારા કોલેજાની કોર. રણુજા વાળો મારા કોલેજાની કોર. લીલી ધજાને માથે બોલે મીઠા મોર. બોલે મીઠા નરસિંહભાઈએ બકરા વાળા એટલે હવે કોઈ ભજનમાં લઈને આવ્યા લ્યા તમે. હે કોઈ લઈને આવ્યા હવે ભજનમાં. એ લે હું તો નાહું હવે મારા નહીં રે ભજન. મેકરો હજી. એ તો તમે ઉભા થાજો. ચા બોલાય ભજન સારું ગાતા નહીં. મેકરો હજી. અને દાદાગીરી કરો. એક ભજન સારું ગાયા તમે હવે બોલાયા તા ના. 3 કલાકથી તમે પેલું કરો. એમને મોટા મોટા ઓર્ડર લાવ્યા એકન તો એ તમે મોટા ઓર્ડર લેજો મોટા મોટા હાથ order લેજો. પહેરાવો હા, સન્માન ઈ કરો. હાલ ઈ જઈને હાલ પહેરજો જો ઘેર. ત્યાં કરજો તમે. અરે, મારી વાત સાંભળો. આ પેલા એમને મોકલવા ના ગાવો. એ આ બધું ઉઠાઈ લ્યો. મેકરો હેડો. હવારે લઈ જશું. આવા લઈને આવો તમે. પગખાઓ બધું. એ આ લેતા જો બધું. આ બધું લઈ લો. હા લઈ જજો. આ જેના મોટા ઓર્ડર નહીં લેવાના યાર તમારે જેના એક ભજન ગાતા આવડતું નહીં. એક ભજન ના પાહે કે મોટા ઓર્ડર માં જઈએ અમે. કારીગર તંબુરો જો તમે. હવે એ આ ઉઠાવ ની યાર. ઊંઘી જવું મારે. પેમેન્ટ તો લાવો. પેમેન્ટ લેવું. પેમેન્ટ તો જોવો જ નહીં યાર. સાઉન્ડ ને બાઉન્ડ મંગાવ્યું. હા ભાવ પેમેન્ટ આવું ભાવ. અરે પેમેન્ટ ની શું વાત કરી ભાડું માંગ્યું હોત તો હાલત એ રાય તમે યાર અરે આજુ તો ઉભા. લેવો લેવો. હા આખી રાતની પથારી પીવડ મેલી. શિકાર ચોઈ આ દારૂડિયા લઈને આયા તો ભજન ભરવાય ના મળે કોઈ નહીં. હા પેલા ભલાભાઈએ કોઈ ભજન સારું ગાતા નહીં. એના ગાતા મેં તો બેઠા બેઠા ફોનમાં ભજન વાપર્યો તો સારું હતું.